સમાચારમાં હવે આગળ વાત કરીએ। આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને કોંગ્રેસે તૈયારીઓ તેજ કરી છે। કોંગ્રેસની કમિટીઓ દ્વારા કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે। ચૂંટણીની જાહેરાત થતા ઉમેદવારોના નામ કોંગ્રેસ જાહેર કરશે। કોંગ્રેસ દ્વારા સંગઠન સૃજન અભિયાન હેઠળ પ્રક્રિયા કરવામાં આવી રહી છે। રેલીઓ કાઢીને 5000 કિલોમીટરની યાત્રાઓ કરવામાં આવી। અલગ અલગ સમિતિની બેઠક આજે મળવાની છે અને કમિટી દીઠ પ્રભારીની હાજરીમાં બેઠક યોજાશે। સંભવિત ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા ચાલુ છે તેવું અમિત ચાવડાએ કહ્યું। ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયા બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીકના ભવિષ્યમાં યોજાવા જઈ રહી છે। ટૂંક સમયમાં એની સરકાર જાહેરાત કરે એવી પણ શક્યતાઓ છે। ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સૃજન અભિયાનના માધ્યમથી તમામ સ્તરે પહેલા સંગઠનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી। જનાક્રોશ યાત્રાના માધ્યમથી ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રાના માધ્યમથી 50 દિવસની અંદર 5000 કિલોમીટર કરતા વધારે આ યાત્રા આખા ગુજરાતમાં ભ્રમણ કર્યું અને જે રીતે પ્રજામાં સરકાર સામેની નારાજગી છે, જે ચારે તરફ ભ્રષ્ટાચાર છે, ગેરવહીવટ ચાલે છે, જે અન્યાય ને શોષણનું શાસન ચાલે છે અને એમાં પણ ખાસ કરીને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારનો એનો અડ્ડો બનાવી દીધો હોય એવી સ્થિતિનું નિર્માણ છે।